ફરી એકવાર આપણે હોપ ઓન હોપ ઓફ બસમાં આવી ગયા છીએ, એટલે કે સિટી ટૂર બસમાં. એનું ટિકિટ તમને સમજાવી દઉં પહેલાં. ઓકે, તો આ જે છે ને એ 60 રિંગેટની છે, જે 24 કલાક માટે વેલિડ છે. તો આમાં ટોટલ જે છે ને અત્યારે મેં બોર્ડ કર્યું છે 3 વાગ્યાનું, બરાબર. હવે આમાં 1-2 કલાક લેશે ને એ હું તમને બતાવું એમાં ટેમ્પલેટમાં. જો આવા કંઈક ટોટલ 26 જગ્યાઓ છે જે કવર કરશે. તો એક છે ને જે ગાર્ડનવાળું છે, અને એક એમને કંઈક મને બીજું કીધું સિટીવાળું, 2 કીધું. તો પહેલાં આ સાઈડવાળો 2 કલાક, જે હું અત્યારે બેઠો છું ને ગ્રીન બસમાં, એ 2 કલાક લેશે ફરવામાં, જે પછી મને પાછો અહીંયા ઉતારી દેશે 1 વાગે. અને એના પછી હું ક્યારે બી આ સાઈડનો ટૂર લઈ શકું છું. અને આની ટોટલ વેલિડિટી જે 24 કલાક છે. તો 24 કલાકમાં સપોઝ મને આજે નથી કરવું, મને કાલે કરવું છે, તો હું કાલે બી આટલા વાગ્યાથી પહેલાં હું કરી શકું છું. સવારના 8 વાગે ચાલુ થઈ જાય છે, તો એના પછી હું ક્યારે બી કરી શકું છું. તો બસ એવી રીતમાં છે, તમે આવું બોર્ડ કરો અને ફરો. ફરી પાછા તમે થાકી ગયા છો, રેસ્ટ કરો, રૂમે જાઓ, પાછા આવીને પાછા બોર્ડ થાય. સમજી લો ને 1200 રૂપિયાની આસપાસમાં છે આખું સિટી ટૂર. પણ 1200 રૂપિયા ખર્ચવાનો મેઇન એ ફાયદો છે કે અગર તમે ગ્રેબમાં જાઓ છો ઘર વારંવારે 200, 300, 400, 500 પે કરવા, એની કરતાં મને બેસ્ટ લાગે છે કે હું આ વાળી ચૂઝ કરી લઉં. બેસ્ટ ટિકિટ છે આ વાળી. અને આ ઉપર જો એમની ટ્રેન જાય છે, મોનરેલ જેવી છે ને, પણ છે ઓલી. ભાઈ આ હોપ બસમાં તો એક બીજી વસ્તુ બી છે. જો આમાં વાઈફાઈ પણ છે. આ ફર્સ્ટ વાળું જે વાઈફાઈ કનેક્ટ કરવામાં છે. બીજું જે છે ને એ ઓડિયો સાંભળવા માટે, એ આપણી લેંગ્વેજમાં. લગભગ બધી લેંગ્વેજ છે. હવે હિન્દી છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ ઇંગ્લિશ હશે બધું, એટલે વાંધો. મસ્ત મસ્ત અહીંયાના રોડ્સ છે, એની આજુબાજુ બિલ્ડિંગ જોવાની. હોપ ઓફ બસની મજા જે છે ને એ આપણે પહેલી વાર યુરોપમાં લીધી હતી, અને પછી હરેક જગ્યાએ જ્યાં મળે છે આપણે તો ભાઈ લઈ જ લઈએ છીએ. આ જોવા જવાના નજારા મસ્ત મજા આવે, એટલું બધું ફરવું ના પડે, અને પૈસા વસૂલ છે આ જગ્યા ભાઈ. ભાઈ આ રોનક છે ચાઇના ટાઉનની અને પતાલિક સ્ટ્રીટની. તમે જુઓ ભાઈ, બહુ અહીંયા ગજબ ભીડ. રાતના અહીંયા બહુ સારા એવા શું કહેવાય રેસ્ટોરન્ટ્સ, ફૂડ્સ, આનામાં આખું ભરાઈ જાય. સમજી લો ને આખી સ્ટ્રીટ જ ભરાઈ જાય છે. આપણે હવે જઈશું લેફ્ટ સાઈડમાં. આ આખી ચાલુ થાય છે ચાઇના ટાઉન. અહીંયા તમને ચાઇનીઝ રેસ્ટોરન્ટ, ચાઇનીઝ ફૂડ, ચાઇનીઝ લોકો વધારે જોવા મળશે. જેમ આપણું ઇન્ડિયા, લિટલ ઇન્ડિયા છે ને એવી રીતમાં જ. લિટલ ઇન્ડિયામાં બી આપણે જવાની ઈચ્છા છે, અગર ટાઈમ મળે ને તો. લિટલ ઇન્ડિયા એક જગ્યા છે અહીંયા, જે આખું ભારત વસે છે, ત્યાં બી જવાની ઈચ્છા છે જ આપણી. આ જો ચાઇના ટાઉનની રોનક. અહીંયા તમને ઘણા બધા ફૂડ સ્ટોર મળી જશે, ચાઇનીઝ, પછી મલેશિયન ફૂડ. અમુકમાં તમને અહીંયા તમને રશિયા માટેવાળા ફૂડ્સ, અને અહીંયા હોટલ કેટલી બધી છે. Chinatown or Petaling Street. Which has arrived at stop 16 Chinatown or Petaling Street. બેટાલિક સ્ટ્રીટ કે ચાઇના ટાઉન આ જે જગ્યા જે છે આખી આવી છે. આપણી હોટલ બી અહીંના બાજુમાં જ છે આ વાળામાં, પણ આપણે થોડી આ એક લાઇનમાં છે, આપણી 2 લાઇન મૂકીને ઓલી સાઈડમાં છે એ બી ચાઇના ટાઉન, પણ અહીંયાથી 200-300 મીટર જેવી દૂર હશે. પણ અહીંયા બી ઘણી બધી તમને બજેટ હોટલ મળી શકે ભાઈ. એટલે તમે અગર રહેવામાં ટ્રાય કરતા હો, બુકિત બિંદાંગમાં ના સેટ થાય તો અહીંયા આવી શકો છો. અહીંયા બી રોનક સારી બધી મલેશિયાની લોકલ ઇલેક્ટ્રોનિક બસ છે, જે તમને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. પણ આમાં આપણને સમજવું અઘરું લાગ્યું, એટલે એમાં ટ્રાવેલ નથી કર્યું. બાકી આ બસ તમને હરેક જગ્યાએ લઈ જશે. તમારા સિટીમાં ક્યાંય બી જાઓ છે આ બસ તમને જોવા મળશે. જો સામે જે એક તમને માર્કેટ દેખાય, ઝૂમ કરીને બતાવો, આ છે કસ્તુરી વોક કરીને જગ્યા છે. અહીંયા બી એવી છે, લોકલ માર્કેટ છે આખી. જો કેફે ને બધા કેવું બધું છે, મસ્ત મસ્ત. આ બી બહુ મસ્ત હેપનિંગ જગ્યા છે. અહીંયા ટ્રાફિક જુઓ તમે કેટલી છે. આ સેન્ટ્રલ માર્કેટ છે આખી. આખી સેન્ટ્રલ માર્કેટમાં છે ભાઈ. આ બિલ્ડિંગ જો કેટલી ખૂબસૂરત લાગે બધા. આ છે સેન્ટ્રલ પ્લાઝા, એની સામે ભાઈ બિલ્ડિંગમાં તો કેવું પડે ભાઈ, સ્કાય રાઇઝ બનાવવામાં તો માનવું પડે. એમને એમ કે થોડી ફર્સ્ટ ટાઈમ, કેટલા ટાઈમ સુધી ફર્સ્ટ નંબર ઉપર રહ્યો છે મલેશિયા હાઇટવાળી બિલ્ડિંગોમાં. અને આવું છે ભાઈ એનો ટ્રાફિક રૂલ્સ. લેફ્ટ સાઈડ આમ આપણા માટે ખાલી હોય, પણ હવે આ બધી જશે ગાડી એના પછી જ આ ખુલી શકશે. એટલે અહીંયા નિયમ થોડા અલગ અલગ છે. સામે બી એક જો હોપ બસ જાય છે એવી. અને ઉપર આ બધી જગ્યાએ તમને અહીંયા કનેક્ટિવિટી બહુ સારી છે. અગર તમારે સસ્તામાં ટ્રાવેલિંગ કરવું હોય તો બેસ્ટ છે કે તમે મેટ્રો પાસ લઈ લો. અહીંયા મેટ્રો પાસ તમને 7-11 મળી જાય છે, 10 RM નો. સોરી, ફાઇનલી આપણે જ્યાં જવાનું ત્યાં પહોંચી આવ્યા છીએ. આ છે લિટલ ઇન્ડિયા ભાઈ. તમે રોનક જોઈને જ કહી દો. જો સામે જે છે ને રાજી સિલ્ક પેલેસ, અહીંયા સાડીઓની દુકાનો,
પછી સેનિમિની માર્કેટ, ઘણા બધા એવી જ વસ્તુ છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે સામે, સનરીચ કરીને. જો આખું આમ ફીલ આવે તમને કે ભાઈ ઇન્ડિયામાં આવી ગયા. જો ઇન્ડિયામાં સ્ટેશન છે, મસ્ત જગ્યા છે. આખું આ રાઉન્ડ ફરાવે તો મજા આવી જાય. આ ફાઉન્ટેનથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ આ સાઉથ ઇન્ડિયનની ઝલક છે. મોસ્ટલી અહીંયા તમિલ લોકો રહે છે સાઉથ ઇન્ડિયનના, બાકી બીજા બી લોકો રહેતા હશે પણ સાઉથ ઇન્ડિયન છે વધારે. બાકી સ્કાય રાઇઝ બિલ્ડિંગ અહીંયા પણ છે, પણ આખું લિટલ ઇન્ડિયા જે છે લાઇટિંગ સાંજના બહુ મસ્ત થાય અહીંયા. અહીંયા આવજો એકવાર તમે સાંજના, તમને મજા આવી જશે. જો ભાઈ અહીંયા રોડ કેટલા ચાલે છે. આપણે ત્રીજા ફ્લોર ઉપર છે, બાજુમાં બીજો ફ્લોર છે અને એમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે. આપણો જે ત્રીજા ફ્લોર ઉપર આ રોડ છે બનેલો, એટલે કન્સ્ટ્રક્શનમાં તો ભાઈ એક નંબર છે મલેશિયા. એક વાત માનવી પડશે ભાઈ કે અગર 1957માં એટલે આપણાથી 10 વર્ષ પછી આઝાદી મળી છે, છતાંય અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક લેવલ અપ છે આપણા કરતાં. અને અહીંયાની સાફ સફાઈ આ બધી વસ્તુ જોઈએ ને તો ઘણી વખત એમ થાય કે આપણો દેશને હજી ઘણું બધું જગ્યાએ સુધારો કરવાની જરૂર છે. ઇવન એમાં ગવર્મેન્ટનો કોઈ હાથ ના હોય પણ લોકોને બી સુધારવાની જરૂર છે. ઇવન હું પણ આવી જાઉં એમાં. તો કેવું છે, સિવિક સેન્સ બહુ જરૂરી છે કોઈ બી દેશના ડેવલપમેન્ટ માટે. બાકી ગવર્મેન્ટ હંમેશા વર્ક કરતી જ હોય છે, કોઈ પણ ગવર્મેન્ટ હોય કામ કરતી જ હોય, અને અમુક અંશે તો સારું કામ કરતી જ હોય. પણ તમે જોવો છો જે ડેવલપમેન્ટને બનાવી આપે પણ એમને મેન્ટેન કરવું જે છે ને એ પબ્લિકના હાથમાં હોય છે. જ્યારે હું આવી કોઈ કન્ટ્રી ફરું જે આપણા દેશથી વધારે આમ વિકસિત હોય તો આપણને એક વિચાર આવે કે આપણી કન્ટ્રી શું કામ નહીં એટલું ડેવલપમેન્ટ, બીજી કન્ટ્રી એટલી છે, આટલો પૈસો છે છતાંય. અને બાકી બીજી વસ્તુ એ છે કે ભાઈ કઈ જગ્યાએ કંઈક સમજી લો ને, અહીંયા 4 કરોડ લોકો છે ને આપણે ત્યાં 140 કરોડ લોકો છે, એટલે એમાંય ફરક પડે. પણ તે છતાંય સમજી લો ને 4 કરોડ લોકોમાંથી બી કંઈક સમથિંગ 1 કરોડ લોકો યા 80 લાખ લોકો અહીંયા ક્વાલાલંપુરમાં રહે છે, આ વાળામાં સ્ટેટમાં. તે છતાંય બી એટલું વેલ મેન્ટેન છે, વેલ એજ્યુકેટેડ લોકો હોય છે અહીંયા, કોઈ રૂલ્સ નથી તોડતા. તો આવું તમે જુઓ ત્યારે એમ થાય યાર કે આપણા દેશને બી થોડું ઘણું આવી વસ્તુની જરૂરત છે કે આપણે બી આટલા ડેવલપ થઈ શકીએ. તો આ છે અહીંયાનું નેશનલ મ્યુઝિયમ, મલેશિયા નેશનલ મ્યુઝિયમ છે. અહીંયા બી તમે આવી શકો છો સામે સાઈડમાં. આ વાળી જગ્યા એન્ટ્રન્સ અહીંયાથી બી અહીંયા ઘણી બધી વસ્તુઓ મૂકેલી છે એમની દેશની. સામે જો એમનો પહેલી વહેલી ટ્રેન જે હતી એમનું એન્જિન બી એમ મૂકેલું છે. અને હરેક જગ્યાએ તમે આમાં ટ્રાવેલ કરશો ને તો તમને અહીંયા આવું લખેલું છે. જો આ 20 નંબરનો છે કેલ હોપોન હોપો બસનો સ્ટોપ. અને એ સેમ વસ્તુ તમને ઓલા પેમ્પલેટમાં બી બતાવેલા છે. ભાઈ આ છે અહીંયાનું નેશનલ પેલેસ, બહુ મસ્ત છે. જોવા જવાની ઈચ્છા પણ છે પણ આપણી બસ છે ને 3 થી 5 મિનિટ ઊભી રહેશે તો જોવા જઈ નહીં શકીએ, પછી આવશું. આનું નામ છે ઇસ્તાના મરેના કરીને જગ્યા છે, બહુ મસ્ત છે. પણ હવે આપણી બસ નીકળી જશે એટલે આપણે જવું પડશે. આ એની પાર્કિંગ છે ને ઘણા બધા ટુરિસ્ટ આવે છે. જુઓ તમે કેટલા ટુરિસ્ટ આવેલા છે. તો આ કોલાલંપુરની એક મસ્જિદ છે, બુતિક મસ્જિદ કરીને નામ છે એનું, બુતિક એવું નામ છે. તો આ જે કુદરતી જગ્યા જે છે ને એ લાખો પક્ષીઓનો ઘર છે. આપણે આવી ગયા છીએ એક બર્ડ હાઉસમાં. ભાઈ એકદમ કુદરતી જગ્યા છે, શું રોડ છે, નેટ બાંધેલી જે છે ને એ પક્ષીઓ રહી શકે એના માટે બાંધેલી છે ભાઈ. આ જોઈ લો તમે એની ખૂબસૂરતી. અને અહીંયા એવી ઠંડી ઠંડી હવા આવે છે કેમ કે નેચર છે ને બધું, બીજું કાંઈ જ નથી. સિટીથી બહાર જ છીએ અત્યારે આપણે. જગ્યા જુઓ તમે કેટલી જોરદાર જગ્યા છે. બંને સાઈડ મસ્ત ગ્રીનરી, વચ્ચે એકદમ જોરદાર રોડ, અને રોડ ઉપર આપણી હોપોન હોપો બસ. આ છે ભાઈ મલેશિયાની નેશનલ મસ્જિદ કહી શકો તમે આ વાળી. અને એની જસ્ટ સામે છે KL ટાવર. ભાઈ આપણે ત્યાં જવાનું છે, બહુ ઈચ્છા છે ત્યાં આવું છે અમે જલ્દી વહેલા ત્યાં ભાઈ. આ બી એક હેરિટેજ સાઇટ જેવું જ છે. આ બહુ જૂની મોસ્ક છે અહીંયાની. સામે આ યુનિવર્સિટી જેવું કંઈક લાગે છે. આ બી જૂની છે જગ્યા, તેનું મેન્શન કરેલું નથી શું નામ છે. અચ્છા ઓકે, આ ઓલ્ડ પોલીસ ક્વાર્ટર છે ભાઈ. પણ એ જ જગ્યાએ લેવી છે જ્યાં આપણે થોડી વાર પહેલાં અહીંયાથી નીકળ્યા હતા મદ્રિકા સ્ક્વેરમાંથી. અને સામે જે છે એ મેં તમને આ પેલેસ કીધું હતું, સુલતાન પેલેસ, સુલતાન અબ્દુલ સમદ પેલેસ. આ તે રિનોવેશનમાં ચાલુ છે પણ એ બી જો આપણે અહીંયાથી નીકળ્યા છે, આ રિનોવેશનમાં ચાલુ છે. મે બી અહીંયા થોડી વાર માટે ઊભી બી રહેશે બસ.
બાકી ઉપરથી જો આવું લાગે છે આપણે, બાકી ગ્રાઉન્ડમાં તો બેસીને વિડીયો બનાવ્યો હતો. બાકી આવી રીતમાં કંઈક છે જગ્યા ભાઈ. એના ફ્લેગ્સ વેવ કરે છે અને આ સેકન્ડ હાઈએસ્ટ ફ્લેગ પોલ. આજુબાજુમાં બહુ સારી એવી બિલ્ડિંગો અને મસ્ત પહોળા રોડ. પહેલે દિવસ મને મલેશિયા કંઈ ખાસ ના લાગ્યો, પણ આજે હું ફર્યો. મેં તમને કીધું કે ભાઈ પહેલા દિવસ કદાચ કોઈ સિટીમાં આપણે મજા ના આવી શકે, પણ આજે એવું લાગે છે કે ભાઈ સિટી બહુ ડેવલપ છે, મસ્ત છે. આખી મસ્ત હેપનિંગ નાઇટ બી હતી અહીંયા કાલે, જે આપણે તમને બતાવી લાસ્ટ બ્લોગમાં બુતિક બિતાંગની આપે આખી. અને અત્યારે સિટી આપણે ટૂર કરીએ છીએ. ખરા બપોરનો ટાઈમ છે પણ ભાઈ મજા એટલી જ. હા ભાઈ, બહુ મોટી શોપિંગ મોલ અને હોટલ છે. સનવે પુત્ર હોટલ કરીને જગ્યા છે. ગજબ છે ભાઈ. આ આખો મોલ છે, આ બાજુ આખું હોટલ છે. આ 5 સ્ટાર હોટલ છે અહીંયાની અને બહુ પ્રીમિયમ લક્ઝુરિયસ હોટલ છે ભાઈ. અને નીચે આખું આ ફૂડ્સ રેસ્ટોરન્ટ મોલ્સ આ બધું અહીંયા છે. આ બાજુ આગળ જોશું, આ બધું આ મોલ જ છે. સાંજેના ટાઈમ આપણે કેવું કરશું કે કોઈ એક લોકલ માર્કેટ જોઈ લઈશું ફરવા માટેની. અને એક તો આપણે સ્કાય ડેક ઉપર જવાનું છે, જે સેમ હતું આપણે વિયેતનામમાં, હોચીમિનમાં. અને હજુ એક વસ્તુ રહી જાય છે નાઇટ માર્કેટ. તો ક્યાંય નાઇટ માર્કેટ બતાવશું તમને આ વ્લોગમાં, પછી સ્કાયરેક અને લોકલ માર્કેટ જ્યાં કાંઈ તમે ખરીદી કરી શકો સસ્તા બજેટની પણ સારી ક્વોલિટીમાં. તો જોઈએ અહીંયાની કેવી માર્કેટ છે. અને બીજું છે, અગર ટાઈમ મળે તો રાતના ચાઇના ટાઉન જવું છે, કે ચાઇના ટાઉનની રોનક અને લિટલ ઇન્ડિયાની રોનક બહુ સારી હોય છે. ટાઈમ મળે તો બંને કવર કરશું. આજે વહેલા નીકળી જવું છે ફરવા માટે, લેટ નથી જવું. તો ભાઈ આપણી આ એક ટ્રીપ પૂરી થઈ ગઈ છે, જે સિટીની હતી એ વાળી, સોરી ગાર્ડનની. અને હવે સિટી માટે આપણને બસ ચેન્જ કરવી પડશે. આ ગાર્ડન રૂટની બસ હતી, હવે સિટી રૂટની બસ છે એ 10 મિનિટ પછી આવશે. જો આપણે જવું હોય તો અત્યારે જઈ શકશું, અને બાકી કલાક પછી જવું હોય તો કલાક પછી પણ જઈ શકશું. આપણે ડિસાઈડ કર્યું તે પહેલાં તો જમી લઈએ અને પછી જઈશું. આપણને છે ને ટિકિટ અહીંયાથી લેવાની, સુવેજેલ વિંગમાંથી.